माता की जय। भारत माता की भारत माता की। હું સૌથી પહેલાં તો આ જીતનો શ્રેય કોઈને આપીશ તો હાલારના એટલે કે જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ જેમને રાત દિવસ એક કરી અને જે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે એમને પણ જેમને રાત દિવસ એક કરી અને ખૂબ જ કપરી પરિસ્થિતિમાં ખૂબ જ ચેલેન્જિંગ પરિસ્થિતિમાં જેમને આ પરિણામ શક્ય કર્યું છે એમને સાચા અર્થમાં આ જીતનો શ્રેય આપીશ અને હૃદયપૂર્વક આ તમામ એ નાગરિકો હોય કે કાર્યકર્તાઓ હોય સમર્થકો હોય એમને વંદન કરી અને એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ કે તમારા લીધે આ જીત શક્ય થઈ છે કારણ કે ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાં તમે આ પરિણામ શક્ય કર્યું છે સમગ્ર સંસદીય ક્ષેત્રની ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે નોંધ તમે અત્યારે દિલ્હી સુધી કરાવી છે એ બદલ આપ સૌને વંદન કરી આપનો આભાર વ્યક્ત કરું છું મેં પહેલાં કીધું એમ નાગરિકો કાર્યકર્તાઓ સમર્થકોની મહેનતનું પરિણામ છે એમના વિશ્વાસનું પરિણામ છે અને ક્યાંક હું જે હંમેશાથી એક વિશ્વાસ મને હતો એ વિશ્વાસનું પણ ક્યાંક પરિણામ છે કારણ કે હાલારના જે નાગરિકો છે એ ખૂબ જ જાગૃત આખો એકબીજા સાથે જોડાયેલો આપણો આખો આ પરિવાર છે અને મને ખાતરી હતી કે આ જ પ્રકારનું પરિણામ આપણા સર્વે જાગૃત નાગરિકો ક્યાંક શક્ય કરશે સર્વે કાર્યકર્તાઓ શક્ય કરાવશે સમર્થકો શક્ય કરાવશે અને મને એવું પણ લાગે છે કે આ જે પરિણામ છે એ આપણી સમરસતાનું પરિણામ છે આપણી એકતાનું પરિણામ છે આપણે સૌ શાંતિ સુરક્ષા અને એકતાને પ્રાધાન્ય આપીએ છીએ વિકાસને પ્રાધાન્ય આપીએ છીએ પ્રગતિને પ્રાધાન્ય આપીએ છીએ એનું પરિણામ છે ક્યાંક આપણે સકારાત્મક રીતે એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલા છીએ એનું પરિણામ છે ત્યારે હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને ફરીથી એક વખત વંદન કરું છું અને ક્યાંક એક મુંતોડ જવાબ કોંગ્રેસ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના સર્વે જે સમર્થકો હતા એ સામે આવ્યા હોય પાછળથી હોય એને પણ ક્યાંક મુંતોડ જવાબ નાગરિકોએ પોતાની જાગૃતતાનો આપ્યો છે પોતાની એકતાનો આપ્યો છે પોતાની હિંમતનો આપ્યો છે અને મને લાગે છે કે આ જીત માત્ર પાર્ટીની નહીં માત્ર મારી નહીં કોઈ કાર્યકર્તાઓની ખાલી નહીં પણ સમગ્ર હાલારની જીત છે અને હું ખાતરી આપું છું કે પાછલા 10 વર્ષ જેમ તમારા પરિવારના સદસ્ય બની અને મેં એક કોશિશ કરી છે કે આપણી હાલારની આ વિકાસ યાત્રા મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધવી જોઈએ એવી જ રીતે મજબૂતીથી વિકસિત ભારતનો અંગ આવતા દિવસોમાં આપણું સમગ્ર સંસદીય ક્ષેત્ર બને એમાં આવતા 5 વર્ષ રાત દિવસ તમારી સાથે રહી ફરીથી એક વખત તમારા પરિવારના સદસ્યની જેમ તમારી સાથે રહી અને હું નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરીશ આટલું જ કંઈ પુનઃ આપ સૌને વંદન સાથે આપ સૌનો ખૂબ ખૂબ બેન અભિનંદન જય દ્વારકા મજા આવી ગઈ બેન મજા આવી ગઈ બેન હાલો ભાઈ ભારત